કેમ છો? મજા. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવવાના છે પ્રોટીન પાવડર. જો તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો આપણે હવે પ્રોટીન પાવડર તરફ વધીએ. ચાલો. સો ગાઈસ, આ છે કાજુ. કાજુ આપણે એકદમ કકડાઈ નાખવાના છે, એટલે તપેલામાં. તમારે આ મખાણા લઈ લેવાના છે 100 ગ્રામ 50 ગ્રામ જેટલા લેવા હોય એટલા તમારી કેપેસિટી પ્રમાણે. એને પછી શેકી નાખવાના છે, જેમ આપણે કાજુ શેક્યા ને એમ. ઓકે, હાલો આપણે આગળ વધીએ. આ બદામને પણ આપણે શેકી નાખવાની છે એકદમ ધીમા હાથે. આવડતે જો. સો ગાઈસ, આને કહેવાય સીડ્સ. વ્હાઈટ કલરના સીડ્સ. કિરાણાના દુકાને જાવ ને એટલે કહો ને એટલે તમને મળી જાય. ગ્રીન હોય તો ગ્રીન નખાય ખરી, એનાથી વધારે પ્રોટીન મળે. તમારે ગેસ રાખવાનો છે આટલા હાથે, જો તમને દેખાતું હશે. અને પછી આવી રીતે કાઢી લેવાના છે આ બધા કાજુ બદામ ને બધાને. ચાલો આપણે મિક્સરમાં કાઢીએ હવે. તો ગાઈસ, હવે આપણે મિક્સર કાઢી લીધું છે ને અમે આપણે ગ્રાઇન્ડ કરવાનું ચાલુ કરી દઈએ. હાલો. પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજી ગયા. અને હવે ચાલુ કરી દેવાનું. ધૂમ 1 2 3 4. બરાબર. હવે કાજુ નાખી દેવાના અને અરે મુझे ચક્કર આને લગા. આપણે બદામ અને સીડ્સ નાખી દેવાના છે અને પછી એને મિક્સિંગ કરી દેવાનું. તો ગાઈસ, આ બધો ભૂકાને આપણે મિક્સ કરી દેવાનું. જો આ બધો ભૂકો રહ્યો ને, અને એકદમ રગડી દેવાનો 2 મિનિટ સુધી એકદમ કમ્પ્લીટ. હાલો, રગડી દીધી. શું નાખ્યું? આપણે નાખ્યા વ્હાઈટ કલરના તલ. હવે આને પણ ગ્રાઇન્ડિંગ કરી નાખ્યું. અને ઇલાયચી. 2 વાટકી ખાંડ નાખી દેવાની આમાં. ઓકે, 1 વાટકીઓ. હવે આને ગ્રાઇન્ડિંગ કરતા આને પણ આપણે અંદર નાખી દેવાનો અને આને 5 મિનિટ સુધી હલી રાખવાનો. એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે બધું મિશ્રણ થઈ જાય. આ છે આખી સાકર. આનું મિક્સર. આ છે સાકરના ગાંગડા અને ખાંડી નાખવાના બરોબર નાખે. આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ડબ્બામાં ભરવાનો રહેશે. ડબ્બામાં ફાઇનલી ભરાઈ ગયો છે પાવડર. હવે આપણો વિડીયો થઈ ગયો છે પૂરો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લાઈક, શેર, કમેન્ટ.